ડીસા ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના પર કોંગ્રેસ એમએલએ કિરીટ પટેલે સવાલ ઉઠાવ્યા છે। ફેક્ટરી પાસે માત્ર હોલસેલ ફટાકડા વેચવાનું લાયસન્સ હતું। કિરીટ પટેલે આરોપ લગાવ્યો, જ્વલનશીલ પદાર્થ વેચવાના પરવાના સામે ઉત્પાદન કેમ કરાતું હતું? તંત્ર આ બાબતથી અજાણ હશે કે આંખ આડા કાન કર્યા હશે તે તપાસનો વિષય હોવાની વાત એમએલએ કિરીટ પટેલે કરી છે। સમગ્ર મામલે તપાસ કરીને મૃતકોના પરિવારને આર્થિક વળતર આપવાની માંગ કરી। ફટાકડા બનાવતી કંપનીમાં આગ લાગી, તેમાં મૃત્યુ પામનાર યુપી અને સાઉથના રહેવાસી હોવાની વિગતો મળી રહી છે। જેની અંદર આવા બનાવો અવારનવાર બનતા હોય છે અને જે વ્યક્તિની પાસે માત્ર ફટાકડા વેચવાનું લાયસન્સ હોય અને ફટાકડાનું ઉત્પાદન કરતી હોય તો શું જિલ્લાનું વહીવટીતંત્ર અજાણ હશે? આજે જે નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે એના માટે જવાબદાર કોણ? સરકારે તાત્કાલિક આ બાબતે કોઈ કાર્યવાહી કરવી જોઈએ અને રાજ્યની અંદર પણ આ રીતે વેચવાના બહાને જે લોકો ઉત્પાદન કરતા હોય આવા જ્વલનશીલ પદાર્થોનું અને ફટાકડાઓનું, એમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ।